બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે મહાભારતનો આઠ પર્વ સાંભળીએ છીએ અને જોયું કાલે કે કૌરવોએ લાખા ભુવન રચ્યો છે પાંડવોને મારી નાખવા માટે. કૌરવોએ પુલોચનને બોલાવી અને લાખા ભુવનની રચના કરેલી છે. તો લાખા ભુવનની અંદર પાંડવોને કપટ કરીને મોકલા છે ત્યાં જવા મહેલને. તે પાંડવો તૈયાર થયા છે જવા. આપણે હવે 70મું કરવું આપણે સાંભળીશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલ્યા વૈશંપાય વચનજી સુન જન્મે જય રાજનજી. પાય પડી પૂઠે ચાલ્યો હસ્તિનાપુર પંથ ઝાલ્યો. હસ્તિનાપુરનો પંથ ઝાલ્યો મનમાં ઘનો રે મૂંઝાય. એવામાં શું કપટ કીધું દુર્યોધન સીધા ના સોરઠ ભરાયા. મોકલ્યા નગર બાર શકુનીને ઘેર મૂકી દરવાજે આવ્યા ચાર. દુર્યોધન રાયે સીધું મોકલ્યું 4 રથ ભરીને ખાવાનું પીવાનું. કઈ મોકલાયું આ બધું? પેલું રહેવાનો મેલ બનાવે લાખા ભુવન ત્યાં આગળ પહોંચા દીધી બધી સામગ્રી. પછી આગળ શું થાય છે? દુર્યોધન દુશાસન કર્ણ વળી વિદુરજી દેહ આવીને દરવાજે ઉભા કોને ન પડે સંદેશ. દુર્યોધન દુશાસન કર્ણ ને પછી વિદુરજી 4 જણા આવીને ઉભા દરવાજે. એવે આવ્યા કુંતા પાંડવ આગેથી જોયો રંગ. કુંતાજી કહે જોવું કોણ ડર કેવો કાઢ્યો છે રે સંગ. ભીમ મોઢેથી કઈ નવ બોલે રાખે હસ તુડે મુખ. એવે દીઠો ભીમ સેન ઉપજ્યું આનંદ સુખ. ભીમને જોયો દુર્યોધન એટલે દુર્યોધનને હાલ લાગ્યું કે ભીમ આવ્યો તો બધા મળી જશે તો આપણે સારું રહેશે એવું હળાઈખો છે દુર્યોધન. ભીમને દીઠો ચાલ્યો મીઠો ઉતરશે હવે એની દાજ. એક શત્રુ શેષ રહ્યો નથી લઈશું પાછું રાજ. દુર્યોધન કે આ બધા આવી જાય આ બધા મળી જાય એટલે પાછું અડધું રાજા લેલું છે એ બધું પાછું લઈ લો. આવો કહી આવકાર દીધો લાગી તમોને વારો. મારે સર્વ તૈયાર થયેલા નીકળ્યા નગર બહાર. ચાલો કહીને ચાલવા ગયા કોણ ગાવું પંથ પડાય. કાન ઘઉં ખેંચી કાઢ્યું. કોને કોને? પાંડવો કુંતા ને બીજા દુર્યોધન શકુની દુશાસન ને વિદુ કર્ણ જેટલા જણ જ્યાં છે. શકુની નહીં જો કદાચ શકુની હજુ હસ્તિનાપુરની કમ આપણે જોઈએ. શકુનીને શીખવી મૂકેલું ગળતો આવ્યો ક્યાંય. શકુની શીખવેલું હતું કોને? દુર્યોધન કે અમે થોડાક દૂર જઈએ તો પછી તમારે આવવાનું પાછા બોલાઈ જવાના કોમ છે એવું. એટલે હવે શું કોમ બોનું કારણ છે જોઈએ. ઓ દુર્યોધન ક્યાં છે તું જ વિધ થયું છે રે ભારી. વિઘ્ન થયું કે આપણે દુર્યોધન શકુની આયા બોલાવા. મારા મારી વધી આવ્યા બ્રાહ્મણ નર ને નારી. ન્યાય કરી જાયા ટ્રાયે સઠેલો કર નરાય. જાય હાથ ચૂકવ્યા વિના તો લાગશે બ્રહ્મ હત્યાનું પાપ. ભગવાનને બોમને વળીને આવ્યો. ભગવાનને બોમન વળીને આવ્યો તેવું શકુનીએ કીધું દુર્યોધનને કે ચાલ તું ન્યાય કરી આલ. કેમ તું એને ન્યાય નહીં કર્યા તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. બોનું કાઢેલું છે એટલે કશે કાવું ના છૂટકે જ છૂટકો. હા એટલે પાંડવોને મોકલી દેશે દુર્યોધન કે તમે ચાલતા થાવ અમે ન્યાય કરીને આવશું. કરણ રાજા ને 2 જણ જતા રહેશે પાસે.
રાય કહે નહીં આવું પાસો થનાર હશે તે થાશે આબો રૂડો સંગાઠ મૂકી મન ડૂપાશું નાશે. ખાલી ખાલી કે બી દુર્યોધન ખાલી ખાલી એવું કે મારે આપવું નહીં, આટલો રૂડો સંગ ચાલ્યો છે જે આટલા કરવા ને હવે અમને મેકી મૂકી રમ આવું કે ધર્મ કહે ભાઈ બ્રાહ્મણ માટે પાસાવરો રાજન ન્યાય કરીને ટટો ચુકાવી આવજો એક બે દંડ પિતલા એકલા આવું મને ન ગમે અમે ક્યાં રહીએ નર નાથ ધર્મ કહે સવરો પાસા આવજો સાથે સાથ. ધર્મરાજા પાછામાં ધર્મરાજા કહે છે કે રાજા દુર્યોધન ને કે તું પાછો વળી જાય ન્યાય કરી આલ કે બ્રાહ્મણ નો ન્યાય કરવો પડે કે આપણે. દુર્યોધન કે હવે એકલો તો હું પછી આવવાનું થશે કે મારે. ધર્મરાજા એવું કહે કે આપણે બધા જ પાછા વળીશું પછી બધા હાથે અંગાટે આવશું. દુર્યોધન શું કહે છે તે આપણે સાંભળીશું. દુર્યોધન કહે વારું વીરા આવવાનું કાલે થાશે કાલ કડાપી રહી ગયા તો પરમ દાડે અવાસે. 2-3 દિવસ થઈ જાય દુર્યોધન કે માં એવું કે માર્ગમાં મહેલ છે આપનો ત્યાં કરજો તમ વિશ્રામ. તાકે મને 2-3 દિવસ પણ થઈ જાય આવતો તો તમારી આટલું મેં આગળ મહેલ બનાવેલો છે ત્યાં આગળ તમે રહેજો અમે આવતો લો એવું દુર્યોધન કહે છે. સેવક આપનો છે એક એનું નામ છે પુલોચન એમ કહીને કર્ણ દુશાસન ત્રીજો ઢોળીયો રે ધન પાછા વળી આપન વિદુર રહ્યા તે વહેમ આવ્યો મનમાં. એકલો ધર્મરાજા એ દુશાસન ને દુર્યોધન ને કર્ણ રાજા પાછા વળી ગયા પણ વિદુર પાછો વળતો નહીં. તે દુર્યોધન ને વેમ થયો કે આની જોડે જાય છે પાંડવોની જોડે બધી વાત કરી દેશે કે આવું આપણે રચના કરી દઈશું. હવે દુર્યોધન શકુની મોક્ષે જોડાય કે વિદુરને લીયા વગર તું આવતો હા. શકુની ને મૂક્યો છે સાઠ તો ન ગયા ગામની માય વિદુરજીએ એમ વિચાર્યું ચેતાવી દેવું કાય. વિદુર એવું વિચારે કે આ પાંડવોને કઈ ચેતવણી આલ દઉં રે એમ જાણી ગયા ધર્મ પાછો બેઠો શકોની જોડે. ધર્મરાજા પાસે ગયો કોણ વિદુર શકુની જોડે એટલે કહેવાય નહીં. તબ ઉઠી ગયા અર્જુન જોડે ક્યાં મામો જોડે. અર્જુન પાસે ગયો પછી અર્જુન જોડે ગયો કોણ વિદુરજી. વિદુરજી અર્જુન જોડે જાય છે તો મામો પણ એની જોડે જાય છે. ભીમ ચાલ્યો જાય ચરણ તેને વિદુરજીએ બોલાયો રાજે છે અંત કરણ. ઓ બેટા દિલમાં દુખરું લાસો જાવો નહીં થાવો દુખી તુસે. ઓ બેટા દિલમાં ન ડૂબાસો જાવો નહીં થાવ દુખી તુસે. તુસે ચેતેલો હું ચેતાવું પણ ચેતના નર સદા સુખી. જાગે તે જીવ ઊંઘે તે મળે તે માટે નિંદ્રા ખાજો. જો સ્થળ રોકાયા હોય તો જોશીને પંથ જ પૂછી જોજો. એટલે વિદુરજીએ ભીમને ચેતવી દીધું. રસ્તા પર ચાલતો ચાલતો જતો અને શકુની જોડે રહેતો પણ ચાલતો ભીમ જાય એટલે ભીમકંઠ તો શકુની જાય ના એટલે ભીમને કહી દીધું કે જાગતા નવ સ્થળ સુખી. એટલે જાગતો રહેજે ને કઈ પ્રોબ્લેમ જેવું લાગે તને તો સહદેવને પૂછજે તો તને બધું કહેશે. પછી હવે ભીમ કહેશે જોઈએ. ભીમ કહે કે વારું કાકા
નમીને લાગીયો પાય વિઢોળજી આશીષ રે દઈને પાછા થયા વિદાય. પછી સમજાવીને પાછા વળી જાય છે વિધુર ને શકુની પાછા વળી જાય છે. હવે ચાલિયા જાય સૂટ સટીના સીધા ટના રથ સંગ લાખા ભુવન આવ્યા એ તો કોટી ઉમંગ માં સે ઉર તવ પુલચન સામો આયો નમી કળિયા જુહાર પધારો પધારો રાજાજી રાજા ખમ્માસે અટનડા તાર. એવા એના વચન સુની ભીમે વિચાર્યું તે ઠોર ઘણો નમ્યો માટે ભીમે જાણ્યું છે કોઈ ડગારે ખોર. ડગા ખોર હોય તે ડગા ખોર તે દોઢ નમે ગાંઠવાળી રે મન માય. ભીમે જોયું પુલચન આવ્યો ભીમકરને બધાને નમન કર્યા એટલે ભીમે જોઈ લીધું કે આ કોઈ ડગા ખોર લાગે છે કારણ કે દોડ નહીં વધારે પૂરતું નામે એટલે ખબર પડી જાય કે ડગા ખોર છે. પુલચનને ભીમને ખબર પડી જાય કે આ કોઈ ડગા વાળો આગળ આગળ જઈને ખબર પડી જાય. ભીમને ખબર પડી જાય ગાંઠવા લીધી કે આની પર માર ધોરણ આપવું પડશે. પછી મેલ માટે દી ગયો કહ્યું કે ઉતાવરો ત્યાંય સીધાના જે રથ ભરેલા તે ઠરાયા ભુવન માય. બીજી વાર ભરવા જઈએ કहीं ચાલ્યા સહુરે જન. બીજા સેવકો આવ્યા હતા જોડે એવું કઈ જાય કે અમે બીજી વખત પાછું સીધું ભરીને આવીએ છીએ એટલે એવું કઈ સત્ય જવા આવે નહીં. સેવક કોણ કોણ વહીધું એટલા પાંડવો અને કુંતા એ મહેલમાં છે. પુલચન તો છે રહ્યા એકલા પાંડવ પોતે સર્વ થઈ ગયા વિદાય. ભીમે વિચાર્યું આખા સંગમાં અમે ને અમારી માટ. પુલોચન કહે રસોઈ કરો રમો ને જમો સુખ કામ પડે તો કે કામ પડે તો કે જો મને જોઈ તું માગજો મુખ. એવું કહીને મેલની બાર પાટ ઉપર ટેટો બેઠો. ચાર ભાઈને કુંતા માનો જીવ જોવા મારે પેઠો. ચાર ભાઈ ને કુંતા એનો મેલ જોવા મેં જીવ પેઠો. ભીમ કશું બોલતો નહીં. સાટે માર ચઢી જોયું રે લાગી ઓઠી કર ચેલો મેલ. જેવો જોઈએ તેવો એવો એવા કર્યા છે હોલ. ભીમ કોળાને બેસી રહ્યો બોલિયા કુંતા માય. ભીમ એકલો કુંડા બેહી રહેલો. એ કુંતા પૂછે કે કમ કે બોલતો નહીં કે વિચાર મેં જઈએ જો ભીમ કેવું ધામ બાંધ્યું ઓળે ધૂળિયો ધનરાયો. કુંતા કે જો કે ભીમે એ દુર્યોધને આપી હાટું કેટલું મસ્ત રહેવાનું ધામ વધ્યાઈ જશે. ભીમ કહે માં ઘણું સારું બીજું નવ બોલ્યો વચન. કઈ બોલ્યો નહીં સારું બનાવ્યું કેટલું જ બોલ્યો ભીમ. પછી માતાએ રસોઈ કરી સર્વે કર્યું છે ભોજન. પછી સુવાનો સમય થાય દીધા ધાર ધર મેં આપ. આ પાપી પુલોચન પાટની ઉપર સુઈ રહ્યો છે રે બાર. શું છે મારી માતા ભાઈ બેઠા છે પર સારો. એટલે હાથ જોડીને બોલ્યો વાયુ કેરો બાર. બોલાવી બધી છે મારે બોલવાની બંડી છે મારે પણ મુજ સામું તો જુઓ. યો વિનંતી ધ્યાનમાં તમે આજનો દિવસ જુદા સુવો. જેમ કે તમે બોલવા તો ના જ કીધું હતું ઘેરથી પણ આજે મારે કેવું જ કીધું તમે આજનો દિવસ ખાલી આપણે છૂટા છૂટા ઊંઘો જુદા જુદા. ધર્મ કહે એનું વચન પારો ઓરે માતા પરસાળમાં જને તા સુતા ધર્મ
મારે જાય અર્જુન મારે છૂટો બીજે સદેવ જોશી રે ચોથે મારે નિકુર જાય છૂટો ભીમ થયો સંતોષી. એક એક મારે બધા અલગ અલગ વેચાઈ ગયા. વેચાઈ ગયા છે. ભીમ રાજી થયો કે મારું માયનું અમને કુંતાને કહ્યું મારા વિના ઉઘાડશો નહીં ભાર. ભીમે કીધું કુંતા કે માય વગર કોઈ ખખડાવે કોઈ તારે ભાર ઉઘેરવાના નહીં. એમ કહીને ગયો અગાસ ગયા વાયુટના કુમાર. અગાસી પર એટલે ધાબામાં જતો રહ્યો ભીમ. નિયમ કીધો ભીમ જબડીએ મારે હરિનું ધ્યાન ધરવું. અહીં રહી દિવસ ઊંઘવું રાત્રિએ કરવી જાગરણ. ત્યારે ઊંઘી જઈશ પણ રાતેમાં જાગરણ કરવી છે ત્યાં. ધાબા પાડી ઉપર. તેવો આંધળી બેઠો ઢાબામાં તવ મધ્યરાત્રિ જ થાય. તે સમે પુલો ચણ ઉઠ્યો ભીમ જુએ બધી ચર્ચાય. અડધી રાત થઈ મધ્યાહન ને પુલોચન ઉઠ્યો ને ભીમ બધું ઉપર બેઠો બેઠો જોવે. ભીમની રેમ પડી ગઈ. તો હવે પુલોચન કેવી વિદ્યા કરે છે તે આપણે સાંભળીશું. શીતળ જરનો ગડો ભરેલો તેનાથી સ્નાન તો કીધું. એક ચરણે ઉભો રહ્યો બરટું સાનું મુખમાં લીધું. હું લીધું પહેલા તો ઘડો ભરેલો હતો તો પહેલા નહીં કાંઈ રહે ને પછી એક જ પગે ઉભો રહ્યો પુલોચન ને પછી હડકતું સાનું મુખમાં મેક્યું છે. હડક જે મંત્ર બોલશે. આ કડાના મનકાની મારા મંત્ર જપ્યો તટ ખેવ. મારા આકડાના ફૂલ આકડાના ઝાડની આકડાના એની માળા બનાવી હતી ત્યાંથી આવે મંત્ર જપે છે. તલે પગટ થઈને આયો ઉજવર અગ્નિ દેવ. માળા પૂરી થઈ તરત જ અગ્નિ પગથિયા પુલોચનની આગળ. તરત પુલોચન પડ્યો પાય મંત્રનું મૂક્યું છે લક્ષ. અગ્નિ કહે મને નોટરું દીધું લાવને રે મારું ભક્ષ. મન કા બોલાય કે અમારું ભક્ષ અલગ દીધું. પુલોચન કહે ભલે મહારાજ જરા ઉભા રહો ને ઘડી. ભેગા સૂટા કે જુદા સૂટા તે લેવ હું તપાસી. પુલોચન કે ઉભા રહો મેં જોઈ લો અંદર એ ભેગા સૂટા છે કે અલગ અલગ સૂટા છે. એમાં કહીને જઈ જાડીએ જોયું ડોકુડે ખુશી. પાંચમાંથી એક નવ દીઠા દીઠી એકલી રે દોશી. પુલોચને જોયું તો નીચે પડસાર મેં તો એકલી કુંટા ડોશીને જ જોયું. પુલોચન કહે પાસા પધારો આજ નથી કાઈ તાલ. જુદા જુદા સર્વ સૂટા છે માટે આવજો આવતી કાલ. આજે તમારે બેન નહીં પડે આવતીકાલ આવજો એવું કીધું. તવ અગ્નિદેવ પાસા જાય સુઈ રહ્યો પુલોચન. એ તલે ભીમસેન નીરભય થયો જઈ કરી ઉડે શયન. ભીમ પછી ઊંઘી જ જશે. હવે ચિંતા નહીં હવે બધું કાલે થશે ને જે થવાનું છે એટલે પછી ભીમ ઊંઘી જાય છે. એવે બીજો દિવસ થાય ભીમ સમજી ગયો મન માય. અગ્નિમાં બળવાના છીએ એ છે આજ મોટું વિઘન. રમ્યા જમ્યા ને સાંજ પડી પણ ન આવ્યો દુર્યોધન. દુર્યોધન કે હું બીજા દિવસ આવી જ જઈશ કોઈ આવ્યો નહીં. રાત્રિએ જુદા જુદા ત્યાં સર્વે કરી ઓળે શયન. ભીમે પાહા બીજા દિવસ પણ જુદા જુદા ગયા. ભીમે અગાસીમાં જઈ બેઠો ઘેર ધરે હળીનું રે ધ્યાન. મધ્યરાત્રિ થઈને ઉઠ્યો પુલોચન શીતળ જળે કર્યું સ્નાન. પાહો નહીં કાઢ્યો ઠંડા પોને પુલોચન મધ્યરાત્રિએ
બરટુસાનું મુખમાં લીધું એક મારા ગહી એવ એક જ ચરણે ઊભો રહ્યો તરત આવ્યા અગ્નિદેવ મારા પૂરી થઈને અગ્નિદેવ કહા આયા હોકારો કીધો પુલોચનને કાદીને મોટા રે ચક્ષ ગઈકાલે પાછો પકડાયો કહડાયો લાવ આજ તું મારું ભક્ષ કાલે મને પાછો કહ્યો કહો આજે મારું ભક્ષ જોયો કે લાય પુલોચન કહે જરા ઉભા રહો સંદેહ મારા મનનો ખોવું ભેગા જુડા સૂટા તપાસી જોવું આજે જોટાવું કે ભેગા સૂટા કે જુડા પુલોચન એવું એમાં કહી જાળીમાં જોયું પીઠી એકલી રે ડોસી પુલોચન કહે પાસા જાવો ખડે ન રહસો રોસી અગ્નિ કહે હું નહીં જાઉં પાછો ભક્ષ દે હાલ ને હાલ અગ્નિદેવ કે મારે આજને આજે જ ભક્ષ પુલોચન કહે કૃપા કરીને આપ કઢાડજો આવતી કાલે જુદા હશે રે તો પણ આપીશ હું આજ્ઞાય કાલે આવજો ને કાલે અલગ ઉઠાશે તો તમને આજ્ઞા આપીશ એમાં કહ્યું તબ અગ્નિ કાકા તરત થયા રે વિદાય તે જોયા પછી ભીમસેન છૂટો એવે ત્રીજો દિવસ થાય પછી ભીમ ઊંઘી ગયો પેલો અગ્નિદેવ જતા રહ્યા પછી ત્રીજો દિવસ થયો હવે આ બધાને ગમે નહીં મેળવ્યું પોતે પોત પાંડવોને નાટા ભયંકર લાગશે બધું શિયાળો બોલશે ને કૂતરો બોલશે એવું બધા અવાજ આવશે સર્વના મનમાં આવી ઉદાસી ધરતી તો ખાવા ઢાય રાજ્યું ખાધું પણ ગમે નહીં મન દૂધ ગમ ડોલે ભીમ કોરાને રહે કોઈ સાથે નવ બોલે ભીમ કોઈ જો વાત કરતો નહીં એને ખબર પડી જાય કે હવે આપણે બચવાના નહીં વાટ જુએ છે ધૂળિયો ધનની પણ ત્યાં કોણ આવે એવે સમેટો સાજ પડી ખાવું પીવું નવ ભાવે કોઈ ખાવું પીવું ભાવતું નથી ભૂમિ ભારે લાગવા માંડી શબ્દ કર્યા શિયાળ સાજની વેરા વ્યાસ ના બોલ્યા પછી પેટમાં પડી ફાર કુંટા ધર્મ એમ વિચાર્યું સત્ય ડગોળે દેખાય કુંટાને ધર્મરાજાને ખબર પડી જાય કે ડગો છે કારણ કે બધું દેખાયું ને પેલા દેખાયા ના રે બે દાંત દેખાતા નહીં બધું એમને ખબર પડી આમ ભીમનું કહ્યું નવ માન્યું હવે વલે શિરે થાય આડો અવરો ભીમ ફરે છે બોલિયા કુંટા સતી એમ આવો બેટા બેસો મુજ પાસ કેમ તું કાઈ બોલતો નથી કુંટા ગયા આઈને બે કમ કશું બોલતો નહીં કે તું વલન કેમ બેટા બોલતો નથી ને શું મને લાગી રીસ યસ વલ્લભે એમ વંદે ભીમે ઢુનાયું શીશ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય